હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવવાના છીએ કેપ્સિકમ રીંગ। તો ચલો શરૂઆત કરીશું। તો સૌપ્રથમ મેં અહીંયા 2 મોટા કેપ્સિકમ લીધેલા છે અને આવી રીતના એને ગોળ કટ કરી લેવાના છે। બને ત્યાં સુધી રીંગો આવી રીતની જાડી કટ કરી લેવાની। પેનમાં 1 ચમચી તેલ એડ કરી દેશું। તેલ ગરમ થાય એટલે એની અંદર રાઈ એડ કરી દેશું। રાઈ તતરી જાય એટલે હિંગ એડ કરી દેશું। 1 મોટી ચમચી આદુ મરચાં એડ કરી દેશું। મરચાં મેં અહીંયા તીખા લીધેલા છે કારણ કે આપણે મરચાંની તીખાશ આપવાની છે। સરસ સાંતળી લેવાના છે। અડધી ચમચી તલ એડ કરી દેશું। એને પણ સાંતળી લેશું। અડધી ચમચી હળદર એડ કરી દેશું। મિક્સ કરી લેશું। મીડિયમ સાઇઝના 3 બટેકા લીધેલા છે। બટેકાને મીઠું નાખીને બાફી લીધેલા અને આવી રીતના મેશ કરી દેવાના છે। તે એડ કરી દેશું। બધું સરસ મિક્સ કરી લેવાનું છે। સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું। સ્વાદને બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડ એડ કરી દઈશું। અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું। મિક્સ કરી લેશું। એક વાડકી બાફેલી મકાઈના દાણા લીધેલા છે। મેં અહીંયા અમેરિકન મકાઈ લીધેલી છે। 1 ચમચી કોર્નફ્લોર એડ કરી દઈશું અને 2 ચમચી ફ્રેશ બ્રેડ ક્રમ્સ એડ કરી દેવાના છે। સરસ મિક્સ કરી લેશું। ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે। તો અહીંયા સરસ બધું મિક્સ થઈ ગયું છે। અડધો લીંબુનો રસ એડ કરી દઈશું। છેલ્લે કોથમીર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। સરસ બધું મિક્સ કરી લેવાનું છે। તો હવે આ સ્ટફિંગને આપણે પ્લેટમાં કાઢી લેશું અને આને ઠંડુ કરવા મૂકી દઈશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે। હવે તેલવાળી આંગળી કરી લેશું અને આ સ્ટફિંગને કેપ્સિકમ રીંગની અંદર ભરી દેવાનું છે। તો આવી રીતનું દબાવીને અને સરસ રીતે ભરી દઈશું। બિલકુલ સાઈડમાં જગ્યા પણ નથી રાખવાની। બધી બાજુ સરસ આવી રીતનું એને ભરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો આવી રીતનું સ્ટફિંગ આની રીંગની અંદર ભરી દેશું। બિલકુલ ખાલી જગ્યા સાઈડમાં પણ નથી રાખવાની। તો બધી જ રીંગો આપણે આવી રીતની તૈયાર કરી લેશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા બધી કેપ્સિકમ રીંગો તૈયાર થઈ ગઈ છે। આવી રીતનું બધી બાજુ સરસ સ્ટફિંગ તૈયાર ભરી દેવાનું છે। હવે મેં અહીંયા કોર્નફ્લોર લીધેલો છે। તો આવી રીતનું કોર્નફ્લોરને આપણે કોટિંગ કરવાનું છે। બંને સાઈડ કોર્નફ્લોરથી કોટિંગ કરી લેવાનું છે અને વધારાનો જે કોર્નફ્લોર હોય એ આવી રીતના આંગળીની મદદથી બધો જ કાઢી લેવાનો છે। તો બધી જ રીંગોને આવી રીતે કોર્નફ્લોરથી કોટિંગ કરી લેશું અને વધારાનો જે કોર્નફ્લોર હોય તે કાઢી લેવાનો છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા બધી જ કેપ્સિકમ રીંગો તૈયાર થઈ ગઈ છે। વધારાનો જે કોર્નફ્લોર એ કાઢી લેશું। હવે આપણે આ કેપ્સિકમ રીંગને સેલો ફ્રાય કરી લેશું।
તો તેલને એકદમ ગરમ કરી લેવાનું છે અને સ્લો ટુ મીડિયમ ગેસ રાખવાનો છે. તો બધી કેપ્સિકમ રીંગ આની અંદર એડ કરી દઈશું. એકદમ સાચવીને બધી રીંગો આની અંદર એડ કરી દેવાની. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. તો 2 મિનિટ માટે આને આપણે એક સાઈડ સેલો ફ્રાય કરીશું. હવે આને બીજી સાઈડ પલટાવી દઈશું. તો આને એકદમ સાચવીને બીજી સાઈડ પણ પલટાવી દઈશું. બીજી સાઈડ પણ 2 થી 3 મિનિટ માટે આપણે આને સેલો ફ્રાય કરીશું. હવે આપણે આને બીજી સાઈડ પણ બંને સાઈડ વારાફરતી આને 2 મિનિટે સેલો ફ્રાય કરી લેવાની છે. આવી રીતનું સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે આને સેલો ફ્રાય કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા બંને સાઈડ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તમે જોઈ શકો છો કે માવો પણ બિલકુલ બહાર નથી નીકળ્યો, કારણ કે આપણે કોર્નફ્લોરનું કોટિંગ ખૂબ સરસ કરેલું છે. અને સરસ મજાની અહીંયા કેપ્સિકમ રીંગો તૈયાર થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને રીંગો આપણે પ્લેટમાં કાઢી લેશું. બંને સાઈડ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા કેપ્સિકમ રીંગ તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, ખાવામાં એકદમ ટેસ્ટી એવી નાના મોટાને બધાને ભાવે એવી કેપ્સિકમ રીંગો તૈયાર થઈ ગઈ છે. તો તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો.